વિધિવત વાત તમને કરું તો જે નક્ષત્રની માલિકોર, જે અભિજીત નક્ષત્રમાં ભગવાન રામનો જન્મ થયો હતો, એ જ અભિજીત નક્ષત્ર ચાલી રહ્યું છે ધરતી માથે. બરાબર કારતક મહિનો, વિક્રમ સંવત 1856 દિવસ, કારતક સુધી સાતમ ધરતી માથે ધીમે ધીમે આવીને ઉભી રહી છે. કોઈ જટાધારી જોગંધરે પોતાની જટા ઉગાડી મેલી હોય એવી નદીઓના નીર વીરપુર ગામની આસપાસ વહી રહ્યા છે. લીલડો હાડલો ધોય ડફોઈને ઓઢો હોય અને 16, 17, 18 વર્ષની કોઈ નમણી નવોઢાર રૂડી લાગે, આવું રૂડું વીરપુર લાગી રહ્યું છે. પ્રકૃતિ જાણે હરખાવા મંડી હોય. સવારના પોરમાં ઈ ભગવાન ભાસ્કર કારતક સુધી સાતમનો દિવસ, વિક્રમ સંવત 1856 દિવસ અને કારતક સુધી સાતમના ઈ હોનાના સૂરજનારાયણ હજી તો આકાશની માલિકોર આવે. ગહેકી ગૌશાળા, છુટ્ટા ગાળા, પંખી માળા, પળહરિયા દે વળદે વાળા, ટપિયા તાળા, હુવા ઉજાળા, તમ હરિયા વાગાજ, લરાળા નાદ, વડાળા સાત સખાળા, સત્સેવા, જય જય વંદન, કશ્યપ નંદન, દલિત નિકંદન, રવિ દેવા, આવા જેને કહેવાય ભગવાન ભાસ્કર. અને ઈ હોના વર્ણના સૂરજનું પહેલું કિરણ પ્રધાન ઠક્કરના આંગણે માં રાજબાઈના કુખે જન્મેલા બાળક જલાના કપાળ ઉપર જાણે ચુંબન ચોડતું હોય એમ પડે. આખી ધરતી માથે આનંદ આનંદ થઈ જાય. આવ્યો આવ્યો એ રઘુવંશી કુળને તારનારો, આવ્યો આવ્યો એ સતીઓનો શ્યામ, આવ્યો આવ્યો એ અનાથોનો નાથ, આવ્યો આવ્યો એ ગરીબોનો બેલી, આવ્યો આવ્યો વીરપુરનો ડંકો આખા વિશ્વમાં વગાડવા વાળો, આવ્યો આવ્યો ઠાકરનો હાચો ચાકર, આવ્યો કેટલાય મુંડિયાઓને અભ્યાગતોને ટુકડો ખવડાવવા વાળો વીરપુરની માલિકોર જલિયાણ જોગીનો જન્મ થાય. બોલીએ જલારામ બાપાની. પ્રધાન ઠક્કરના આંગણે આજ મોટા દીકરા બોઘાભાઈ છે, વચલેરા જલાભાઈ છે અને એથી નાના દેવજીભાઈ, ત્રણ દીકરા, 3 પુત્ર રત્નો. માં રાજભાઈ ત્રણેય દીકરા અમે જોવે. ફળિયાની માલિકો આમ બોઘાભાઈ, આમ જલાભાઈ, આમ દેવજીભાઈ, ત્રણેય ભાઈઓ જાણે આમ રમતા હોય ને, એમાં પ્રધાન ઠક્કર અને માં રાજભાઈ બે જલારામ સામે જોવે, જલિયાણ સામે જોવે. આ બાળકના મોઢાનું તેજ જોઈ બે મા બાપના આમ કોઠા ટાઢા ઠીમ થઈ જાય. જલિયાણની સામે જોઈને મા બાપની 999 નાયડુમાં જાણે દીવા થવા માંડે. આહા, કોણ છે આ? આના મોઢા ઉપર તેજ તો જુઓ, આ બાળક હશે કોણ? અને એ વાતનો જવાબ મા રાજબાઈને અને પિતા પ્રધાન ઠક્કરને બરાબર 5 વર્ષની ઉંમરે મળે. સવારનો પોર છે, 5 વર્ષનો સમય વિયો ગયો છે. 5 વર્ષના બાળક જલારામ પોતે ફળિયાની માલિકોર રમી રહ્યા છે અને એમાં બરાબર ગિરનારની ટૂંકમાંથી કોઈ સાધુ નીકળ્યો. સીતારામ 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 કરતો કરતો ગળાની માલિકોર રુદ્રાક્ષની માળાઓ પહેરી છે, આખા શરીર ઉપર ભસ્મ લગાડ્યું છે, એક હાથમાં કમંડળ છે, બીજા હાથમાં ચીપીઓ છે અને આ સાધુ બરાબર પ્રધાન ઠક્કરના આંગણે આવી અને ઉભો રહે. સીતારામ છે કોઈ? બાળક જલારામ એને આવકારો આપે. હા બાપા બોલો ને. એ જલિયાણની સામે જોઈ અને આ સાધુએ જોરથી અવાજ કર્યો, સીતારામ. અને ઈ જલિયાણ જોગીએ 5 વર્ષમાં પોતાની જાણે અતીતની ધૂણીમાં આળોટી અને પોતે પરભવની યાદીને તાજી કરતો હોય એમ સીતારામ એક શબ્દ હામો બોલ્યો અને જાણે નાદની દીક્ષા દેવાઈ ગઈ. આહા, ઈ જે સીતારામ મોઢામાંથી, જલિયાણના મોઢામાંથી, બાળક જલારામના મોઢામાંથી જે સીતારામ શબ્દ નીકળ્યો ને મારા વાલા, આજ 211 વર્ષ પછી મને આજની તારીખે મને તમને ઈ સીતારામ અવાજના શબ્દના પડઘા હજી સંભળાઈ રહ્યા છે. ગિરનારના ઝાડવા જેમ આફુડા મોટા થવા માંડે એમ સમયની ઝાંઝરી ઝીણી વાગવા માંડી છે. પરભવના તત્વજ્ઞાન સામે નિશાળિયું જ્ઞાન તો ટૂંકવું જ પડે ને બાપા. તોય પ્રધાન ઠક્કર અને એમના નાના ભાઈ વાલજી કાકા, એ વાલજી કાકાને કઈ સંતાન નહોતું એટલે જલિયાણ પોતે પ્રધાન ઠક્કર પાસેથી, પોતે પિતાની પાસેથી નીકળી અને કાકાની ઘરે રહીએ, કાકાની દુકાને ધ્યાન રાખે, એની હાટડી હલાવે. ઈ જમાનો જયારે ઠક્કર પરિવાર વીરપુરની અંદર નાના હાટડાઓ ચલાવીને ગુજરાન ચલાવતો. વાલજી કાકાની દુકાનનું બરાબર ધ્યાન રાખે. કોકને સીધો આપે, કોકને ઘઉં આપે, કોકને ગોળ આપે, કોકને પાણું કોરું કાપડ આપતા જાય. આ દુકાનનો ધંધો તો કરીએ જાય, પણ કોઈ સાધુ સંત આવીને ઉભો રહીએ ત્યારે એને મફત સીધો આપી અને પોતાનો સતનો વેપાર કરીએ જાય. ક્યારેક કોક ચાડી કરે વાલજી કાકા સામે, કાકા જલારામ બાવા સાધુને મફત સીધો આપી દે. પણ વાલજી કાકા આવીને દુકાનમાં બધું હિસાબ તપાસે, બધું બરાબર નીકળે એટલે એની શંકાનું સમાધાન થઈ જાય. અને હું તો એમ માનું છું કે વાલજી કાકાની દુકાનમાં સવારે 8-10 જેટલા સાધુને મફત સીધો જલારામ આપી દે અને સાંજે પાછો એટલો ને એટલો સામાન દુકાનમાં બરોબર થઈ જાય
કિશોર અવસ્થામાં બાળક જલિયાણને એનો ભરોસો દ્રઢ થવાનો આ પહેલો પરચો હતો, ભગવાન રામ મને સહાય કરે. આ પાણકોરું જે મેં સાધુને આપી દીધું, એ પાણકોરાનો પન્નો પૂરો ક્યાંથી નીકળ્યો? આ ગોળ જે 2 કિલો સાધુડાને આપી દીધો, એ ગોળ નીકળો ક્યાંથી? નક્કી મને રામ મારો બીજું કાંઈ કામ કરવા હાટું મોકલ્યો છે. મારા રામે મને આ વેપાર કરવા હાટું નથી મોકલ્યો. માયલામાંથી ધીમો એક સૂર દ્રઢ થવા માંડે, એનો વિશ્વાસ પાકો થવા માંડે. એમ સમય પૂરો થાય છે. ધીમે ધીમે યુવાન અવસ્થામાં જયારે જલિયાણ આવે,